ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવના પગલે ગુજરાત સરકારે રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે ઉચ્ચ સ્તરીય પગલાં લીધા છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં આર્મી, નેવી, એરફોર્સ અને કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો હતો। બેઠક દરમિયાન રાજ્યની સીમાઓ પર ગોઠવાયેલી સુરક્ષા વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યની સીમાઓ પર સંપૂર્ણ સુરક્ષા ગોઠવવામાં આવી છે અને જિલ્લા વહીવટીતંત્રએ પૂર્ણ તૈયારીઓ કરી લીધી છે। તેમણે નાગરિકોને અફવાઓ અને ખોટા મેસેજ પર ધ્યાન ન આપવા અપીલ કરી હતી। સોશિયલ મીડિયા પર દેશ વિરોધી અને સેનાનું મનોબળ તોડનારી પોસ્ટ અને લખાણો સામે ગુજરાત સરકારે કડક વલણ અપનાવી છે। ગૃહ વિભાગે આવી પોસ્ટ કરનાર 4 વ્યક્તિઓ સામે FIR દાખલ કરી છે અને આવા તત્વો પર સતત નજર રાખવામાં આવી રહી છે। હર્ષ સંઘવીએ ચેતવણી આપતા કહ્યું હતું કે દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે। નાગરિકોને સોશિયલ મીડિયા પર કોઈપણ પોસ્ટ કે લખાણ શેર કરતા પહેલા તેની સત્યતા ચકાસવા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી સાચી માહિતી પર ભરોસો રાખવા જણાવ્યું હતું। ગૃહ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યની સુરક્ષા અને શાંતિ જાળવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે। કાલે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સોશિયલ મીડિયાની પોસ્ટના માધ્યમથી દેશ વિરોધી અને ખાસ કરીને આપણી ફોર્સનું મનોબળ તોડે તેવી પોસ્ટ કરનાર 4 લોકો પર FIR દાખલ કરવામાં આવી છે। આ પ્રકારની કોઈ બી હરકત એ ગુજરાતમાં ચલાવી લેવામાં આવશે નહીં। ગુજરાત પોલીસને સતર્કતા જોડે આ પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટ પર સંપૂર્ણપણે ધ્યાન રાખવા જોડે કોઈ બી આવી પોસ્ટ ધ્યાન પર આવે તો તાત્કાલિક એવા લોકો પર કડકમાં કડક પગલાં ભરવાની સૂચના આપવામાં આવી છે।